બપોરે 12 રોટલી જમ્યા ને હાથે દાળ ભાતના ભાણા આ તો મારી એકાદશી ના ટાણા 3 વાગ્યા ને સૂંઠવાળી ચા પીધી અને હાજ માટે બટેટા બફાણા આ તો મારે એકાદશી ના ટાણા સુરણ કેરી સેવ બનાવી અને ફરારે મંડાણા આ તો મારે એકાદશી ના ટાણા રાતે 10 વાગ્યા ને દૂધ મંગાવ્યું અને પથારીએ પોઢાણા આ તો મારે એકાદશી ના ટાણા આમાં તમે છોડ્યું હું રોજ ખાતા હતા એના કરતા બમણું દાળ ભાત રોટલી શાક તો ખાધું જ પાછળ તો સિંગદાણા ખાઈ ગયા 2 ડીશ ભરીને સુરણની સેવ ખાધી આજે મોટો ગ્લાસ પેલો લસ્સીનો પંજાબી આવે ને એવડો મોટો લસ્સીનો ગ્લાસ એમાં કાજુ બદામ પિસ્તા ખસખસ વાળું કેવું લાગતું છે ભાઈ ભગવાન જાણે આપણને ગરીબને શું વાતની ખબર હોય કેસર નાખ્યું બદામ ઇલાયચી પિસ્તા ઉપર ચારોડી તરતી હોય કેસરના તાંતણા તરતા હોય ને આવડો મોટો ગ્લાસ 500 ગ્રામ દૂધ માં હોય એમાં પી જાય આજે એકાદશી છે તો શું કરશું કે કઈ નહીં એવું કર ને થોડા બટાટા બાફી નાખ મોરૈયો પડે છે હા થોડોક મોરૈયો બનાવી દે અને પેલો સ્વામિનારાયણ નો લોટ ફરારી લોટ આવે છે ને એની રોટલી બનાવી દે પછી દૂધ તો લાય જ છે ને આપણે આ હાજનું મેનુ હો હવાનું તો પૂરું થઈ ગયું છે આવા એકાદશી ના ટાણા ચલો એટલે એ કરો બધું કરો પણ એ દિવસે કંઈક થોડું ભગવાનનું ભજને કરો વિષ્ણુ સહસ્ત્રનામ 2-5 પાઠે કરો નમો ભગવતે વાસુદેવાયની 2-4 માળા કરો ખાલી ભૂખે રહીને ભજન નથી કરવું ખાઓ તો કશો વાંધો નહીં પણ હાથે ભજન જરૂરી છે થોડું કંઈક દાન કરતા શીખી જાઓ ઉપવાસના દિવસે આમ તો વિચારવા જઈએ ને તો ઉપવાસ એટલા માટેનો છે કે તમે જે 1 ટંક ન ખાધું એ 1 ટંકનું જે ભોજન બચ્યું ને એ બીજાને આપો આ સાચો ઉપવાસ કેટલાય ગરીબ લોકો છે જેને સવારે ઉઠ્યા તે રાતે સૂઈ જાય ત્યાં સુધી ખાવાનું નથી મળતું તો એવાને તમે 1 ટાઈમનું ભોજન બચાવી આપી દો પણ ફેશન ખાતા ખાતા અડધી થાળી છાણીને મૂકી દેવી છે જેને ખાવાનું નથી ને એને જઈને પૂછી આવો કે કેવી રીતે દિવસ પસાર કરો છો ઈશ્વરની કૃપા છે આપણા ઉપર કે આપણને ઈશ્વરે ઘણું આપ્યું છે એનો અર્થ એ તો નહીં કે આપણે એની બગાડ કરીએ કંઈક આપતા શીખી જાઓ કે મારે બચવું છે ને ખાહડું તો ખાહડું આપો દ્રષ્ટાંત છે એક કંજૂસ માણસ કોઈ સ્વામીજીના ચરણે શરણે ગયો બહુ કંજૂસ એક દમણી ન છૂટે આ સ્વામીજી એને રોજ દાનનો મહિમા જ બતાયા કરે એક દિવસ આશ્રમમાં સ્વામીજીની જોડે બેઠેલો અને કોઈ ભિક્ષુક આવ્યો શેઠ કંઈક આપો શેઠને આવ્યો ગુસ્સો
કે મારા સત્સંગમાં ખલેલ પહોંચાડે છે. બાજુમાં એમનો જોડો પડ્યો હતો ને, જોડો નાખ્યો. સ્વામીજી કહેતો જોડો તો જોડો, હાથ તો વળ્યો, હાથ તો વળ્યો નહીં માને, જોડો તો જોડો, પગનું ચપ્પલ તો ચપ્પલ, ખાડું તો ખાડું. હાથ તો વળતા શીખ્યો, આજે ચપ્પલ આલ્યું, કાલે કંઈક બીજું આપશે. દાનનો મહિમા શીખો. કંઈક તમે તમારું કંઈક બચાવ્યું છે તો એમાંથી કંઈક આપો યાર. મણભરમાંથી મુઠ્ઠીભર આપતા શીખો. તેન ત્યક્તેન ભુંજીતાહ. એકલો ખાય તો પાપ ખાય છે. તમને એકલો ખાવાનો અધિકાર જ નથી. શાસ્ત્રોમાં લખેલું છે કે તમે જે કમાઓ ને એનો 10મો ભાગ દાન કરો. 100 રૂપિયા કમાઓ, 10 રૂપિયા જ આપવાના. બહુ મોટી રકમ નથી છે. પછી 1000 થાય એટલે 100 જ આપવાના, 10,000 થાય તો 1000 જ આપવાના, પછી લાખ થાય તો 10,000, 10 લાખ થાય તો 1 લાખ. ઓ એટેક આવ્યો, બોલાવો ડોક્ટર. નથી છૂટતું આપણાથી, પણ કંઈક નથી બધું આપવું. શાસ્ત્રમાં જે લખ્યું ભલે લખ્યું, પણ કંઈક તો આપો. મણભરમાંથી મુઠ્ઠી ભર તો આપો. હાથની વાર્તા શીખો. અહીં આવ્યા છો તો શ્રદ્ધાથી શ્રવણ કરજો. કુછ ચુન કે જાઓ, સુન કે જાઓ और चुन के जाओ. મનન કરો, શ્રદ્ધાથી શ્રવણ કરજો. સમય પસાર કરવા નહીં. સમય તો તમે ટીવી ચાલુ કરશો ને તો એ પસાર થઈ જશે. 4-5 કલાકમાં 4-5 સિરિયલો જોઈ લેશો ને તો એ 5 કલાક તો પસાર થઈ જશે. એમાંય તમને મજા આવશે. સમય જ પસાર કરવો છે તો ઘેર બેઠા કરો. અને ભલે વ્યક્તિ ઓછી છે પણ સમય પસાર કરવા આવતા હો ને તો ના આવતા. અહીં તો હોજરી સારી લઈને આવવાની જરૂર છે. હાજરી ઓછી હશે તો ચાલશે. ઉપવાસ કરો. ઉપવાસ ન થાય તો ફલાહાર કરો. હવે ફલાહારની પરિભાષા સમજી લઈએ. આમાં સમજવાનું જ નથી, ચોખ્ખું જ લખેલું છે ફલાહાર. ફલ આહાર એને કહેવાય ફલાહાર. હવે આપણે જે 11 કરીએ છીએ એ શું કરીએ છીએ? એ ફલાહાર કરીએ છીએ. આ સાબુદાણા ફલાહારમાં આવે, મોરૈયો ફલાહારમાં આવે, રાજગરો ફલાહારમાં આવે. એ બધું ફરાર. પછી આપણે શબ્દને બદલી નાખ્યો, ફરાર. એક જાતનું અનાજ જ છે. મોરૈયો એક જાતનું અનાજ કહેવાય, રાજગરો એક જાતનું અનાજ જ કહેવાય. આપણે ઘઉંને ફરારમાં નથી ગમતા, બરોબર ને? અમે કર્ણાટકમાં ગયા હતા ને, ત્યાં આગળ પૂજામાં બપોરે ફલાહાર બનાવે ને, એમને ઘઉંનો શીરો બનાવેલો. પછી અમે કીધું કાંતિભાઈ આ તો ઘઉંનો શીરો છે. કે બાપજી ફલાહારી છે. મેં કહ્યું પણ ઘઉં છે કે ઘઉં ફલાહારી જ કહેવાય ને. અમે કહું હોય યાર, અમારે ત્યાં તો ઘઉં નથી ખાતા ફલાહારમાં. કે અમારે અહીંયા આગળ ફલાહારમાં ગણાય. એટલે જે વસ્તુ જ્યાં ઓછી મળે છે એને ફલાહારમાં ગણી લીધી છે, ફરારમાં ગણી લીધી છે. આપણા માટે ઘઉં ભોજનમાં ગણાય, ત્યાં આગળ ઘઉં ફરારમાં ગણાય છે. તો એવી રીતે ક્યાંક મોરૈયો ખાવામાં ગણાતો હશે ને, પછી આપણે એને કેવી રીતે ફરારમાં ગણાય? ભોજન જ કહેવાય ને. फलाहार, दूध, फ्रूट, ड्राई फ्रूट्स. अरे यार इसमें तो मजा है. वो ही तो तत्व है. पक्का माल, भोजन ही पक्का माल नहीं होता. दूध पक्का होता है, और सूखा मेवा पक्का होता है, फल पक्का माल है. पानी पूरा पाऊं भाजा ताकत आवશે એમાં. दूध पियो, सूको मेवो खाओ, અને
ખાવા વાળા તો ખાઈ જાય બાપુ. એક કથામાં મેં ગયા હતા ને, 1,60,000 સૂકો મેવું પેલા કથાકાર ને એના હાથેના સ્ટાફ ખાઈ ગયા હતા. લો મેં પેલા આટલો બધો, સાચી વાત છે ખોટી વાત છે? આ ભાઈને જ પૂછો, બોલો. 1,60,000 સૂકો મેવો ખાઈ ગયા. એટલે પણ આટલું બધું હોય, આ તો અતિશયોક્તિ કહેવાય યાર. શરીર ભોજનની જરૂર છે, પણ શરીર ટકાવવા માટે ભોજનની જરૂર છે. ભોજન છે ને એ દવા છે. દવા એ માત્રામાં લઈએ ને તો જ કામની. અતિ ડોઝ થાય ને તો એ પછી રિએક્શન આવે. એટલે ભોજન પણ માત્રામાં હોવું જોઈએ. જીવન જીવવા માટે ખાવાની જરૂર છે. જીવનનું નિર્વહન કરવા માટે ખાવાની જરૂર છે, પણ એ જીવન કઈ ખાવા માટે તો નથી મળ્યું આપણને કે આખો દિવસ ઠપકાર ઠપકાર જ કરું. મર્યાદામાં, દરેક વસ્તુ મર્યાદામાં શોધે. તો બને તો ઉપવાસ કરો, નહીતર એક ટાઈમ ભોજન કરો. ના રહેવાય તો 2 ટાઈમે ખાજો, પણ કથામાં આવજો. શિરામણે કરજો ને રોઢે કરજો, વાડું કરજો ને બ્યારું કરજો. 4 ટાઈમ શિરામણમાં ખબર પડે. સવારે જે 8-9 વાગે આપણે ખાઈએ ને એને શિરામણ કહેવાય. બપોરનું ભોજન કહેવાય અને 3 વાગે રોઢો કહેવાય. 3-4 વાગે તમે ફરી પાછો નાસ્તો કરો ને રોઢો કહેવાય. અને હાજે કરીએ એને વાળું કહેવાય. 4 ટાઈમ તમે તમારે કરજો ને. તમારા ઘરનું ખાવાનું છે, મારે ક્યાં દેવું છે? પણ કથામાં આવશું. કંઈક નિયમ લેજો કથામાં હોવ ત્યાં સુધી. ભૂમિશયન કરવું, ખોટું નહીં બોલવું, કોઈની નિંદા નહીં કરવું, અયોગ્ય વસ્તુ મારા મુખમાં નહીં જવા દઉં, મારા નાકમાં નહીં જવા દઉં. આવો બધો કંઈક નિયમ લેજો. છેવટે અઠવાડિયા માટે તો લેજો જ. અને પછી જચી જાય, શરીરને માફક આવી જાય તો આગળ ચલાવવાનું. અનુકૂળ હોય એ રીતે જીવજો. શરીરને પ્રતિકૂળ હોય એવો નિયમ ન લેતા. ઘણી વખત આપણને એમ થાય શરીર સાથ નથી આપતું, પણ મહારાજે કીધું છે કે ઉપવાસ કરવો જોઈએ. અને આપણે જો જડતાથી ઉપવાસને પકડી લઈએ અને શરીર બગડ્યું તો ડોક્ટર પાસે જવું પડે. કદાચ ડોક્ટર દાખલ કરી દે તો આપણી કથા રહી જાય શ્રવણ કરવાની. તો પ્રતિકૂળ હોય એવો નિયમ ન લેતા, તમારા શરીરને અનુકૂળ હોય એવો નિયમ લેજો. પણ પ્રેમથી ભાવપૂર્વક ભગવાનનું ભજન કરજો. આમ શ્રોતા વક્તાના લક્ષણો બતાવ્યા. આ કથા એ ભવરોગની રામબાણ દવા છે. ભવરોગમાંથી તમને મુક્તિ આપે છે. યમરાજા પણ એવું કહે છે પોતાના દૂતોને કે હે દૂતો, સ્વપુરુષમપી વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુરહમન્યનુરામ વૈષ્ણવાનાં. યમરાજ પણ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, પરિહર ભગવત કથા શું, જે ભગવાનની કથા શ્રવણ કરવામાં લીન છે, જે ભગવાનનું ભજન કરવામાં લીન છે, પરિહર, એ લોકોને છોડી દેજો. વૈષ્ણવોની પાસે જવાનું ક્યારે તમે સાહસ ના કરતા. યમદૂતોને એવું કહે છે. કારણ કે કદાચ જો તમે ત્યાં ગયા ને તો વિષ્ણુના પાર્ષદો તમને ફટકારશે. આગળ આપણે સાંભળીશું અજામિલનું આખ્યાન. તો ભગવાનની કથા શ્રવણ કરવામાં, ભગવાનના ચરણ શરણમાં રહેતા યમની પણ આપણને બીક ન લાગે. યમના દૂતો પણ આપણી નજીક ફરકી શકતા નથી.
અને જીવનના જે પણ દુઃખો હોય દુઃખોમાંથી આપણને મુક્તિ મળે છે. સિદ્ધ્યંતે હૃદય ગ્રંથિ વિદ્યંતે સર્વ સંશયાહ. તમારા જીવનના કોઈ પણ પ્રશ્ન એવા નહીં હોય કે જે ભગવાનની આ કથા શ્રવણ કર્યા પછી એનું સોલ્યુશન તમને પ્રાપ્ત ન થાય. હા, ભાવથી તમે સાંભળશો તો તમારા જીવનના દરેક પ્રશ્નોનો હલ તમને આપોઆપ મળી જશે. એના માટે કોઈની આગળ પ્રશ્ન નહીં કરવો પડે, તમને હલ આપોઆપ જવાબ મળી જશે. સિદ્ધ્યંતે હૃદય ગ્રંથિ, અને તમારી હૃદયની ગાંઠો ખુલી જશે. પણ આપણે તો એક વાત ગાંઠ પડી ગઈ, એની ખોલવાની કોશિશ નથી કરવી. પૂર્વગ્રહની ગાંઠ જ્યાં સુધી ખુલી શકે એવી હોય ને ત્યાં સુધી કાપવાનો પ્રયત્ન ના કરજો. કાપી નાખશો ને તો ટુકડો થઈ જશે. કદાચ કોઈની સાથે તમારે બનતું નથી ને, એ તમારી સાથે નથી બોલતો, તમે એને સામેથી બોલશો. એના હૃદયમાં રહેલો જે અગ્નિ છે ને એ તમારી મીઠી વાણીના જલ દ્વારા શાંત થઈ જશે. અને એમાં કઈ નાના બાપ ના થઈ જઈશું આપણે, એમાં નાના બાપ ના થઈ જવાય. બીજાને મોટાઈ આપે ને એ મોટો. રામકૃષ્ણ પરમહંસના 2 શિષ્યો, ઉંમરમાં થોડોક ફેર બંનેને, એટલે એક દિવસ બંને ઝઘડવા માંડ્યા. મોટો કહે છે કે હું મોટો તું નાનો, નાનો કે હું મોટો તું નાનો. આમ બંને એકબીજાને કેમ કે હું મોટો, પેલો કે હું મોટો. બંને જણાના ઝઘડાનું કોઈ નિરાકરણ ના આવ્યું. રામકૃષ્ણ પરમહંસ જોડે બંને ગયા. ઠાકોરજી કે બોલો, અમારે એક ઝઘડો છે. કે શું? કે હું કહું છું હું મોટો ને આ કે છે હું મોટો, એનું નિરાકરણ તમે આપો. રામકૃષ્ણ પરમહંસ ઠાકોરે કહી દીધું કે બેટા, બીજાને જે મોટાઈ આપે મોટો. ફરી ઝઘડો ચાલુ થયો. તું મોટો, પેલો કે તું મોટો. બીજાને મોટાઈ આપીને મહાન બનાવે. તો તમે લાયક બની શકો. ઉંમર લાયક તો આપોઆપ થઈ જવાય. ઉંમર લાયક તો માણસ આપોઆપ થાય. 25 વર્ષમાંથી 50 વર્ષનો એ થઈ જાય ને 80 વર્ષનો એ થઈ જાય. પણ લાયક થવા માટે તો તમારામાં મહાનતા અને માનવતા આવવી જરૂરી છે. પછી એ માણસ 15 વર્ષે લાયક બની જાય અને 80 વર્ષે લાયક બને. ઉંમર લાયક થવામાં કોઈ તમને તકલીફ નથી, કોઈ પરિશ્રમ નથી. પણ લાયક થવામાં તો પરિશ્રમ કરવો પડે. તમારે સીધા માર્ગે ચાલવું પડશે. હે દૂતો, તમે ક્યારેય જે વૈષ્ણવ છે, જે ધર્મને વળગી રહ્યા છે અને ધર્મને ખૂંટે જે રહે ને, એને કોઈ મારી ન શકે. એક વખત કોઈ સાધુ માર્ગમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં કોઈ સાસુ વહુ દરણું દળી રહ્યા છે. ઉપરથી, હવે તમે ઘંટી કદાચ ચલાવી હોય તો ખબર હશે, ગામડાવાળાને ખબર હોય, ઉપરથી આમ નાખવાનું, પેલો દંડો પકડીને ગોળ ગોળ ફેરવો એટલે તમે જે નાખ્યું હોય ને એ લોટ બનીને બહાર આવી જાય. ઘંટીમાં એવું, હાથ ઘંટીમાં. આ સાસુઓ બંને ઘંટી દળી રહ્યા છે. કઈ અનાજ ઉપરથી કઈ અનાજ નાખે છે, બાજરો કે ઘઉં કે જે પણ હોય, અને દળતા એ અંદર નાખેલું અનાજ લોટ થઈને બહાર આવી જાય. ત્યાંથી પસાર થયેલા સાધુની દ્રષ્ટિ આના પર પડી. સાધુ પોકે રડવા લાગ્યા. ગામના લોકો આવ્યા, સાધુને પૂછ્યું, સાધુ તમે કેમ રડો છો? આ સાસુઓ મને પૂછ્યું કે અહીં આવ્યા પછી એમનું રડવાનું કેમ ચાલુ થયું? સાસુ કે એમને ખબર નહીં, પણ ત્યાં સુધી તો મસ્તીમાં હતા. અહીંયા આગળ આવ્યા અને એમનું રડવાનું ચાલુ થયું. ઘણું એ શાંત કરવાનો પ્રયત્ન કરે પણ સાધુ શાંત ન થાય. ત્યાંથી બીજા એક સાધુ નીકળ્યા. એમને થયું કે આ બધું ટોળું કેમ ભર્યું? જોયું તો કોઈ સાધુ રડી રહ્યા છે. કારણ પૂછ્યું. ભક્તો કે કારણ ખબર નથી અને સાધુ કહેતાય નથી. એમને આજુબાજુ દ્રષ્ટિ કરી, ત્યાં તો એમની નજરમાં ચક્કી આવી, આ ઘંટી.
એમને જોયું કે આ ઘંટી જોઈ અને સાધુ રડતા લાગે છે. એટલે જે બીજા આવેલા સાધુ હતા એમને ઘંટીનું ઉપરનું પલડું ઉપરથી ઉઠાઈ લીધું, સાઈડમાં મૂક્યું, અને આ દ્રષ્ટિ જ્યાં પેલા રોતા સાધુની પડી કે આ ઘંટીનું પલડું ઉપાડી લીધું છે, જ્યાં ઘંટીના બીજા પલડા સામે જોતા તો બીજો જે રડતો સાધુ હતા ખુશ થઈ ગયા, ખુશખુશાલ ખડખડાટ હસવા માંડ્યા. હવે હાસ્ય ચાલુ થયું. કેમ? મગજમાં ઉતરે એવી વાત નથી, હમણાં સમજીશું તો ખબર પડશે. પહેલા સાધુને એમ થયું કે આ ઘંટીમાં જે દાણા નાખે છે પીસાઈ જાય છે, એમ આ સમાજમાં, આ દુનિયામાં જે પણ જીવો આવે છે એ પીસાઈ જાય છે અને લોટ થઈને મરી જાય છે, ચકનાચૂર થઈ જાય છે, મરણને શરણ થઈ જાય છે. એટલે સાધુને એમ થયું કે આપણી દશા આ અનાજ જેવી, આપણે ચકનાચૂર થઈ જવાના. બીજા સાધુએ આવી ઘંટીનું ઉપરનું પલડું ઉપાડ્યું, ત્યાં એની દ્રષ્ટિ ક્યાં પડી? નીચેના પલડામાં એક ખૂંટી હોય, લાકડાની એક ખૂંટી હોય છે, અને ખૂંટીની આજુબાજુ અમુક દાણા ભરાયેલા રહે. સાધુએ જોયું કે આ ખૂંટીની નજીક જે દાણા રહે છે એ તો એમને મળે છે, એ પીસાતા નથી. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે ધર્મની ખૂંટીને જે વળગેલા રહે છે, ધર્મની ખૂંટીની નજીક જે રહે છે એ ક્યારે પીસાવાના નહીં, એ ક્યારે ચકનાચૂર નહીં થાય. સાધુને એમ થયું કે હું તો ધર્મના માર્ગે છું, એટલે મારે પીસાવાનો વારો નહીં આવે, હું તો બચી જવાનો છું, હું તો ભગવાનના ચરણે શરણે જઈશ. એ જોતા એને આનંદ થયો એટલે ખડખડાટ હસવા લાગ્યો. હંમેશા ભગવાનના ધર્મના ચરણે શરણે રહેજો, ધર્મનું આચરણ કરજો, ધર્મના સહારે રહેજો. ધર્મના સહારે રહેતા તમને યમના દૂતો પણ સ્પર્શ નહીં કરી શકે. જે વૈષ્ણવો છે, હે દૂતો, તમે એમની પાસે જશો નહીં, નહીતર વિષ્ણુના પાર્ષદો તમને મારશે. આ કથા જે કરે, આ કથા જે સાંભળે, આ કથા જે વાંચન કરે, એના માટે ત્રિલોકમાં કોઈ વસ્તુ અશક્ય રહેતી નથી. ભાગવત કથા એ કલ્પ વૃક્ષ છે. તમે મનના જે ભાવ પ્રગટ કરશો એ ભાગવતજીની કૃપાથી પરિપૂર્ણ થશે. પણ સાચો ભક્ત એ જ હોય કે જે ક્યારેય કશું ભગવાનની પાસે માંગે નહીં. ભાગવતનું શ્રવણ કરે, વાંચન કરે અથવા તો આયોજન કરે, એને સુંદર રીતે જીવન જીવતા અંતમાં વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, એવું ભાગવતજીમાં લખેલું છે, એવું મહાત્મ્યમાં લખેલું છે. દ્વાદશ સ્કંદ બતાવેલા છે. એ દ્વાદશ સ્કંદનું સપ્તાહનું આયોજન કરે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો એવા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું તમે રસપાન કરો. નારદજીએ આયોજન કર્યું હતું, સનકાદી ઋષિમુનિઓએ કથા કરી, કથા પૂર્ણ થતા ભગવાન પ્રગટ થયા. નારદજી, તમારી કથાથી હું પ્રસન્ન થયો છું, કંઈક માંગી લો. નારદજીએ કહ્યું, પ્રભુ, મારે તો કશું માગવાનું હોય નહીં, આમે ભક્તની કઈ આશા જ નથી હોતી. ભગવાન માટે તો, ભક્ત માટે તો ભગવાન મળે એ જ મોટી આશા. નારદજીએ કહ્યું, મારે કશું માગવું નથી, પણ પ્રભુ, જ્યારે જ્યારે જે પણ યુગમાં જ્યાં જ્યાં કથા થતી હોય, જેમ તમે મારી કથામાં પ્રગટ થયા, એમ દરેક કથામાં કોઈ ને કોઈ રૂપે પ્રભુ તમે પ્રગટ થજો, એ જ મારી માંગણી છે. ને પ્રભુએ આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં કથા થતી હશે ત્યાં હું પ્રગટ થઈ અને ત્યાં ભક્તોનું કલ્યાણ કરીશ. તો અહીંયા પણ 7 દિવસમાં કોઈ ના કોઈ સ્વરૂપે ભગવાન આપણને દર્શન દેશે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. મેં તમને પહેલા દ્રષ્ટાંત આપ્યું કે તમને ઓળખતા આવડવું જોઈએ. તો ભગવાન તો, અને એ ભગવાન એક વાત બોલી જાય, ભગવાન ક્યારેય ખોટું બોલતા નથી. કારણ સત્યમ પરમ ધીમહિ સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય. સત્યનારાયણ કહીએ છીએ ને, જો જેનું સ્વરૂપ જ સત્ય છે એ ક્યારેય ખોટું બોલે? ભગવાને નારદજીને આશીષ આપ્યા છે
જ્યાં જ્યાં કથા થતી છે ત્યાં હું પ્રગટ થઈશ અને મારા ભક્તોનું કલ્યાણ કરીશ. તો આમ શ્રીમદ ભાગવતમાં બતાવેલું, પદ્મ પુરાણમાં બતાવેલું ભગવાન ભાગવતનું મહાત્મ્ય અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ભાગવતમાં પ્રવેશ કરીશું. એ પહેલા આવો 2 મિનિટ માટે ભગવાન નામનું સંકીર્તન કરી લઈએ, ભગવાન નામની માળા કરી લઈએ, ભગવાનનું ભજન કરી લઈએ અને પછી ભાગવતમાં પ્રવેશ કરીશું.